જય માતાજી બધાને ને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ। તો આપણે આજે સવારની સ્કૂલ હતી એટલે આપણે વહેલા ઉઠી ગયા છે અને વહેલા લખવા સ્ટાર્ટ કરી દીધો છે। હજી મને થોડા પણ નીકળ્યા નથી અને બધે જ જેવું છે તમને પણ બતાવો, જોઈ શકશો તમે। તો મિત્રો કેવું છે વહેલા વહેલાનો નજારો, સવારનો નજારો છે। આ જુઓ કાંઈક આવો, જો આપણે આગળ જઈશું। હું તો હાલ થતું રહી છું કેમ કે ઠંડી સુપર પડે છે અને અહીંયા એક જ સારો દરવાજો જોઈ શકો છો। આજનો નજારો પહાડી છે, જો આપણે ઠંડી નહીં એ કેવી રીતે રહેતા હશે અને ફૂલ પણ ખીલી ગયા છે। જુઓ જો કંઈક આવું છે ને नीचे गप्पी छे। अब ठरको जाना है घर पर, तो चलो घर पर। मुझे ठंडी लग रही है, जितना हल्का है वहाँ बैठेंगे तो चलो આપણે ત્યાં બેસું। જે તો મિત્રો ચાહતા નહીં પણ આપણે ખબર પડશે બધા હળગાઈએ। હજી તો હળગતો નહોતો એટલે આપણે હળગાવાનો નહોતો। મમ્મી કે હું હળગાવું તો આપણે નહીં હળગાવું, તો આપણે હવે તમને બધું જ બતાવી દીધું છે। આપણે અહીંયા પણ ફૂલ આવી ગયા છે, જુઓ આંબા છે અહીંયા જુઓ આપણો ફાયટાવાની ચહેરો છે। તો કેમેરા ફેરવું તમને વગર દેખાય જોઈ શકો છો મિત્રો। આપણે આવો કંઈક નજારો છે અને આપણે બાને મોર પણ આવી જ ગયો છે। હજી તો સૂરજ નીકળ્યા નથી, વધે જુઓ એકલો ઠાર પડે છે। મમ્મી યા દૂધ કાઢવાની તૈયારી કરે છે। પેલા સ્વામિનારાયણ જે આપણું બાઇક છે અને આ આપણા બટાકા છે અને આપણો આંબો છે। ત્યાં જો ઘડિયાળ લગાડી છે, બંધ છે, ભંગારમાં આપવાની છે અને આમાં કપડાં ફૂલ આવી ગયા છે। જો આ નવો જુગાડ, આપણે આમાં ખોન બાફો તો હટ બફાઈ રહે, દીકડા તો હટ થાય ને પણ હવે હટ બફાઈ રહે। જો આપણી માળી અને આપણો આંબો છે, દૂધીને ફૂલ આવી હશે। અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।